નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। આવતીકાલથી શરૂ થનારા 46મા શ્રમ સંમેલન અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે મજૂર સંઘોના 21 પ્રતિનિધિમંડળો સાથે બેઠક। મજૂર સંઘોની 10 મુખ્ય માગણી પર ચર્ચાની શક્યતા। અમદાવાદ સહિત રાજ્યભરમાં શાંતિપૂર્વક સંપન્ન થઈ ભગવાન જગન્નાથજીની રથયાત્રા। મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉત્સાહપૂર્વક ઉજવણી। ઝાલાવાડી સહી સુતાર વિદ્યાર્થી ભવન પરિસરનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શિક્ષણને ઉન્નતિનો ઉપાય ગણાવી તેમણે કરી કન્યા કેળવણી માટે ભરપૂર હિમાયત। અષાઢી બીજથી સૂર્યોદય અને સૂર્યાસ્તમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં બદલાયો આરતીનો સમય। સવાર સાંજ આરતી ઉપરાંત 3 વખત દર્શન ખુલશે, પણ બપોરની આરતી હવેથી બંધ। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી શરૂ થનારા 46મા ભારતીય શ્રમ સંમેલન અગાઉ આજે કેન્દ્રીય મજૂર સંઘોના 21 પ્રતિનિધિમંડળોની મુલાકાત લેશે। મુલાકાતમાં ટ્રેડ યુનિયનોની 10 મુખ્ય માગણીઓ પર ચર્ચા થાય તેવી શક્યતા છે। શ્રમ સુધારામાં નવા પ્રસ્તાવોનો વિરોધ કરનારા મજૂર સંઘો સાથે પ્રધાનમંત્રીની આજની મુલાકાત અત્યંત મહત્વની ગણાય છે। 46મું શ્રમ સંમેલન આવતીકાલે તથા પરમ દિવસે એટલે કે 20 તથા 21મી જુલાઈએ આયોજિત થશે, જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે। મજૂર સંઘોના આ સંમેલનમાં મજૂરોને સામાજિક સુરક્ષા આપવા, કારખાના અધિનિયમોમાં સામાન્ય ફેરફારો તથા અન્ય મહત્વના વિષયો પર ચર્ચા થવાની સંભાવનાઓ છે। ઈદના પવિત્ર અવસરે પણ પાકિસ્તાને પોતાની નાપાક હરકતો છોડી નહોતી અને 2 વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું। જમ્મુ કાશ્મીરના નિયંત્રણ રેખાના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની સૈનિકોએ ભારે ગોળીબાર કર્યો હતો। આ ઘટનામાં 5 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી। ભારતીય સુરક્ષા દળોએ પણ પાકિસ્તાનના અટકચાળાનો જોરદાર જવાબ આપ્યો હતો। પાકિસ્તાની સેનાએ શુક્રવારે રાત્રે પણ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે નૌશેરા સેક્ટરમાં ભારતીય જવાનો પર કારણ વિના ગોળીબાર કર્યો હતો। પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાના ગોળીબારનો ભારતીય સેના યોગ્ય જવાબ આપી રહી છે। चाहिए पाकिस्तान पहले भी इस प्रकार की गोलाबारी समय समय पर होती रही है, परंतु एक विशेष अंतर इस बार ये है कि कई वर्षों के बाद वहां पर रहने वाले लोगों को इस बात का एहसास हो रहा है और उनका मनोबल भी बढ़ा है कि गोलीबारी तो पहले भी होती थी उस पार से, लेकिन जो जवाबी कार्रवाई अब हो रही है वो पहले नहीं होती थी और इसको लेकर के सीमावर्ती क्षेत्र के लोगों में बहुत साहस भी है और उनका मनोबल भी बड़े ऊंचे स्तर पर है। અમદાવાદમાં ગઈકાલે ભગવાન જગન્નાથજીની 138મી રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી। ભક્તોને દર્શન આપવા નીકળેલા ભગવાનની રથયાત્રાનો અહેવાલ પ્રસ્તુત છે। અમદાવાદ અને ગુજરાતની ઓળખ બની ચૂકેલી ભગવાન જગન્નાથજીની 138મી રથયાત્રાને આજે વહેલી સવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પહિંદ વિધિ કરી નવા કલેવર સાથેના 3 રથોને પ્રસ્થાન કરાવ્યું હતું। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાત અને ભારત માટે આવતું વર્ષ સુખમય અને સમૃદ્ધિભર્યું નીવડે તેવી પ્રાર્થના કરી હતી। કચ્છ ભાઈઓનો પણ આજે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે સૌ કચ્છી માંડુઓને પણ આ પ્રસંગે નવા વર્ષ નિમિત્તે એમને પણ હું શુભેચ્છાઓ પાઠવું છું। ભગવાન જગન્નાથજી શણગારેલા રથ ઉપર સવાર થઈને અમદાવાદની નગર યાત્રાએ નીકળે તે અગાઉ વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી। મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા ભગવાનને મંગળા આરતી સાથે રથયાત્રા મંગળમય બની રહે તેવી પ્રાર્થના કરી ત્યારે હજારો ભક્તો પણ તેમની સાથે જોડાયા હતા। ભાજપ પ્રમુખ અમિત શાહ, દીપક શર્મા તથા અન્ય મહાનુભાવો મંગળા આરતીનો લાભ લેવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા।
રથયાત્રાના અગ્રભાગમાં સુંદર રંગોથી શણગારવામાં આવેલા 18 ગજરાજો જોડાયા હતા. તે પછી ભારતની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો જોડાઈ હતી. આ ઉપરાંત ત્રિસખાડામાં જોડાયેલા કસરતબાજોએ વિવિધ કરતબોનું નગરજનોને દર્શન કરાવ્યું હતું. તે પછી 18 ભજન મંડળીઓમાં મોટી સંખ્યામાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ જય રણછોડ માખણ ચોરના નારા સાથે વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. રથયાત્રામાં જોડાયેલી 3 બેન્ડવાજા ટુકડીઓએ પણ સુરીલા ભજનો તથા ગીતોનો નગરજનોને આસ્વાદ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથજીની 138મી રથયાત્રામાં હરિદ્વાર, અયોધ્યા, જગન્નાથપુરી, નાસિક તેમજ સૌરાષ્ટ્રથી આવેલા 2000 સાધુ સંતો અને ભક્તો જોડાયા હતા. રથયાત્રા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાંગણમાં પહોંચતા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય મંત્રીમંડળના સભ્યો પ્રદીપસિંહ જાડેજા, શંકરભાઈ ચૌધરી તથા મ્યુનિસિપલ કમિશનર ડી થારાએ મહંત દિલીપદાસજીનું સન્માન કર્યું હતું. સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ તથા શહેર એકતા સમિતિ દ્વારા મહંતશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલે મહંત દિલીપદાસજી મહારાજને રથની ચાંદીની પ્રતિકૃતિ આપીને સન્માન કર્યું હતું. બપોરે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ મોસાળ પહોંચ્યા હતા. સરસપુરમાં ભાણેજોનું મોસાળું કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાજીને વિવિધ વસ્ત્ર તથા અલંકારો ન્યોછાવર કરવામાં આવ્યા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભગવાન જગન્નાથ ગઈકાલે પોતે ભક્તોના દર્શનાર્થે નીકળ્યા હતા. મજૂરથી મંત્રી અને સેવકથી સંતરી સુધી દરેકે જગતના નાથના દુર્લભ દર્શનનો લાભ લીધો. સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળે આનંદ ઉલ્લાસના વાતાવરણમાં કોમી એખલાસ વચ્ચે નીકળ્યા પ્રભુના રથ. જોઈએ એક રિપોર્ટ. પશ્ચિમ અમદાવાદને ભગવાન જગન્નાથ યાત્રાના દર્શનનો લાભ આપતા મેમનગર ગુરુકુળ દ્વારા ભગવાન જગન્નાથની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુકુળના મહંત પુરાણી બાલકૃષ્ણદાસજી સહિતના સંતો દ્વારા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને બલરામજીની પ્રતિમાઓના ષોડશોપચાર પૂજન પછી પ્રતિમાઓને રથમાં આરૂઢ કરવામાં આવી હતી. મેયર મીનાક્ષીબહેન પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાના રથોને પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રા દરમિયાન વૃક્ષારોપણને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. પશ્ચિમ અમદાવાદના રહીશોએ ઘેર બેઠા રથયાત્રાના દર્શનનો લાભ લીધો હતો. છેલ્લા 8 વર્ષથી પશ્ચિમ વિસ્તારના ભક્તોને લાભ મળે એના માટે ગુરુકુળ અને ઇસ્કોન મંદિર તરફથી પણ આ મહોત્સવ ઉજવવામાં આવે છે. આપ સૌ કોઈ જાણો છો કે આપણે દરરોજ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ, પણ ભગવાન દેવાદિદેવ ખૂબ જ કૃપાળુ અને દયાળુ છે. એટલે ભગવાન આ દિવસે કૃપા કરીને પ્રજાજનોને દર્શન આપવાની માટે સામે ચાલી અને નગરયાત્રામાં નીકળી અને દરેક લોકોની મુલાકાત લેતા હોય. ઇસ્કોન મંદિર દ્વારા પણ પશ્ચિમ અમદાવાદમાં ભક્તિસભર રથયાત્રાનું આયોજન થયું હતું. માર્ગ પર કીર્તન સંગીતમાં ભાવુકો ડૂબી ગયા હતા. રથયાત્રામાં વિવિધ ટેબ્લોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. હરે કૃષ્ણ હરે રામાની ધૂન ગુંજતી હતી. ભાવિકો ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. મુસ્લિમ બિરાદરોએ પવિત્ર રમઝાનની સમાપ્તિએ ઇબાદત સાથે ગઈકાલે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી. ગુજરાતમાં વિવિધ સ્થળે મસ્જિદોમાં ઈદની નમાઝ પઢવામાં આવી અને મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ભેટીને ઈદ મુબારક પાઠવ્યા હતા. જોઈએ એક રિપોર્ટ. મુસ્લિમ સમુદાયના ઇબાદતના પવિત્ર રમજાન માસની ચાંદ દેખાતા શુક્રવારે પૂર્ણાહુતિ થતા રાજ્યભરની મુસ્લિમ બિરાદરીએ હર્ષભેર ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી. અમદાવાદમાં ઈદની નમાઝ પઢવા મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નમાઝ પઢ્યા પછી અન્યોને ભેટીને મુબારકબાદી આપી હતી. त्यौहार है तो और अच्छा है, बहुत अच्छा है, सबका त्यौहार अच्छा हो रहा है एंड भाईचारा के साथ इंशाल्लाह सबका त्यौहार अच्छा हो जाए. आज ईद का त्यौहार है, खुशी का दिन है और सबको हिल मिल के रहने का है और अल्लाह सबको देख हिदायत दे और इबादत करने की तौफीक दे. अल्लाह मियां का त्यौहार रहेगा, सब खुशी से मिलते हैं, गले ईद खुतबा पढ़ के गले मिलकर सब खुशी मनाते हैं. વડોદરામાં પણ પરંપરાગત રીતે ઈદ પર્વની ઉજવણી થઈ હતી.
ઈદની નમાઝમાં નમાઝીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઈદની નમાઝ પડ્યા પછી અન્યને ભેટીને સર્વેએ ઈદ મુબારક પાઠવી હતી. જાણીતા ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે પણ પરંપરાગત અરબી પોશાકમાં ઈદની નમાઝ પડ્યા પછી એકબીજાને ભેટીને ઈદની શુભેચ્છાઓ આપી હતી. તેમના પિતા પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા. નવસારીમાં પણ ઈદ ઉજવણીમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. પરંપરાગત શ્વેત પોશાકમાં ઈદની નમાઝ પઢીને નમાઝીઓએ એકબીજાને ઈદ મુબારકબાદી પાઠવી હતી. ઈદ પર્વની ઉજવણી કરતા અમનનો સંદેશો આપવાનું પણ તેઓ ચૂક્યા નહોતા. સુરતમાં પણ મોટી સંખ્યામાં લોકોએ નમાઝ પઢી હતી. ઈદ ઉલ ફિત્રની નમાઝ પઢીને બધાએ એકબીજાને ભેટીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. ઈદની નમાઝ માટેની વ્યવસ્થા જાળવવામાં સહયોગ કરી ચૂકેલાઓનો તેમણે આભાર માન્યો હતો. રાજકોટમાં પણ ચાંદ દેખાવા સાથે રમજાન મહિનાની સમાપ્તિ થતાં ઈદ પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોએ નમાઝમાં ભાગ લીધો હતો. સાબરકાંઠામાં પણ ઉત્સાહપૂર્વક ઈદ પર્વની ઉજવણી થઈ હતી. ઈદ પર્વે નમાઝ પડ્યા પછી લોકોએ એકબીજાને ઈદ મુબારકબાદી પાઠવી હતી. બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમદાવાદમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે ઝાલાવાડી સઈ સુતાર વિદ્યાર્થી ભવન પરિસરનું મંગળ ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. અમદાવાદ જેવા ઉચ્ચ શિક્ષણની સગવડ અને સંસ્થાઓ ધરાવતા શહેરમાં બંધાનાર વિદ્યાર્થી ભવનને લીધે ગામડાઓમાંથી વિદ્યાર્થીઓને અહીં પ્રવેશ લઈ કારકિર્દી ઘડવાનું સુલભ બનશે તેમ પરિસર બાંધકામ માટે દાન આપનાર દાતાઓએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે શિક્ષણનો વ્યાપ ઓછો હોય તેવો સમાજ આવું અદ્યતન વિદ્યાર્થી ભવન બાંધવા તૈયાર થાય તે પરિવર્તનની નિશાની છે. તેમણે ભણેલી દીકરી બે કુળ તારે છે તેવી ઉક્તિ રજૂ કરી કન્યા કેળવણીને મહત્વ આપવા અપીલ કરી હતી. સમાજની અંદર 100% શિક્ષણ છે એ સમાજ માટે ગૌરવરૂપ છે. આપણે બધા જાણીએ છીએ કે એક દીકરીને જ્યારે આપણે શિક્ષિત કરીએ છીએ ત્યારે બે પરિવાર શિક્ષિત નથી થતા, પણ પેઢીઓની પેઢીઓ શિક્ષિત થતી હોય છે. પેઢીઓની પેઢીઓ શિક્ષિત થતી હોય છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગઈકાલથી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં પ્રણાલિકા મુજબ સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી લાખો શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે આરતીના નિયત સમય જાહેર કરવામાં આવ્યા છે. આરતી 3 વારના બદલે 2 જ વાર કરવામાં આવશે, જેના સમય આ મુજબ છે. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહન કુંડારિયાએ જણાવ્યું તાજેતરમાં કુદરતી આફતનો ભોગ બનેલા અમરેલી પંથકની મુલાકાત લીધી હતી. તેમણે પૂર પીડિતોની સાથે વાતચીત કરીને તેમને હૈયાધારણ આપી હતી. મંત્રીશ્રીએ રાહત અને બચાવ કાર્ય તેમજ સરકારે જાહેર કરેલા રાહત સહાય પેકેજની સમીક્ષા કરી હતી. બાદમાં કેન્દ્રીય મંત્રીએ જિલ્લા કલેક્ટર અને અન્ય આગેવાનો સાથે બેઠક યોજીને કેટલાક જરૂરી સૂચનો કર્યા હતા. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારેમાં બીજી T20 મેચ રમાશે. 3 વન ડે મેચોની શ્રેણી 3-0થી જીતી લીધા બાદ રહાણેના નેતૃત્વમાં ભારતીય ટીમ T20માં પણ 1-0થી આગળ છે, જેથી ટીમ ઇન્ડિયા 2 મેચની T20 શ્રેણી પણ 2-0થી જીતવા માટે ઉત્સુક છે. હરારે ખાતે રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વે પર 54 રને જીત મેળવી હતી. આજની મેચનું દૂરદર્શન પર પણ જીવંત પ્રસારણ થશે. સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.